આંતરરાજ્ય ચોરી કરતી ગિલોલ ગેંગના 5 ઇસમોને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હી ખાતેથી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગત 2 માર્ચના રોજ 150 ફૂટ રોડ પર કારમાંથી રોકડની ચોરી કરી હતી। કારના કાચ તોડી 10 લાખ ભરેલી બેગની ચોરી કરવામાં આવી હતી। ત્યારે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં પણ તેઓ પહોંચ્યા હતા અને ત્યાંથી તે રાજકોટ પહોંચ્યા હતા। દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। 60 થી 65 લોકોની આ ગેંગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હાલ 5 લેપટોપ અને 5 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। આંતરરાજ્ય ગેંગના 5 સભ્યો હાલ રાજકોટ પોલીસના સકંજામાં છે। રાજકોટ શહેરમાં તારીખ 2 માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇટ્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી, જે બેગમાં લગભગ 10 લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા। આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં દિલ્હીથી આ 5 લોકોને અટક કરવામાં આવેલું છે। આ 5 જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે। આ લોકો જામનગરમાં જ્યાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતો એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા, પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે બધું અંદર પ્રોગ્રામ છે, તો ત્યાંથી આ લોકોને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા। પછી આ લોકો રાજકોટ આવ્યા। રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આ લોકો જૂનાગઢ ગયા। જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા। અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી। આ જે 5 જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલસુબ્રમણ્યમ ये છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે 2 વ્યક્તિ હતા દીપક પરિતબન અને ગુણશેખર એ અને સાથે મુરલી એ આ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોઈ છે, કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી। અને બીજા 2 વ્યક્તિઓ એ લોકોની સાર સંભાળ માટે આ લોકો રાખતા હતા। એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે બીજી સુગુમરન, એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે। હાલ પોલીસ દ્વારા 5 લેપટોપ, લગભગ 8 લાખ રૂપિયા, મોબાઈલ ફોન આ બધી આને પાસેથી રિકવરી કરી છે। જે અત્યારે અમારા પાસે માહિતી છે એના પ્રમાણે 5 ઓફેન્સ આ 5 દિવસોમાં 1 તારીખ 1 માર્ચથી લઈને 5 માર્ચ સુધી આ લોકો કર્યા છે, જેમાં જામનગરનો એક ઓફેન્સ છે, રાજકોટ શહેરના એક ઓફેન્સ, બીજા 2 દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે। એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે।